CH3 CH2 CH2 CH CH3 ઓકે બીજા છેડેથી બીજા નંબરનો કાર્બન છે એમાં વિસ્થાપન કરી શકીએ આપણે હાઇડ્રોજન રિમૂવ કરી અને વચ્ચેનો કાર્બન છે એના ઉપર આપણે હાઇડ્રોજન દૂર કરી અને વિસ્થાપન કરી શકીએ તો પેન્ટેન માંથી જે પેન્ટાઇલ બનશે નોર્મલ પેન્ટેન માંથી એમાં 3 સમઘટકો શક્ય બનશે જ્યારે વિસ્થાપન થશે ત્યારે એ રીતે આઇસોપેન્ટેન માં જોઈએ તો આ બંને કાર્બન સમાન છે તો એના ઉપરથી એક હાઇડ્રોજન રિમૂવ કરશું ત્યારે એક જ પ્રકારનો મળશે આપણને CH3 CH2 CH ચલો આપણે આ કાર્બન ઉપરથી હાઇડ્રોજનને રિમૂવ કરીએ છીએ તો આ બંને સમાન આના ઉપરથી હાઇડ્રોજન રિમૂવ કરો કે આના ઉપરથી રિમૂવ કરો અને ત્યાં કોઈ વિસ્થાપન કરો તો સમાન મળશે ચલો એવી રીતે આ કાર્બન લઈએ આપણે તો CH3 CH2 C ચલો આ કાર્બન ઉપર વિસ્થાપન કરી શકીશું ચલો એ રીતે આ કાર્બન ઉપર CH3 CH કે આ પ્રકારે દર્શાવી શકીશું જો આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન રિમૂવ કરીને અન્ય કોઈ સમૂહ દાખલ કરીશું અને આ છેડાવાળો CH2 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 CH CH3 CH3 ઓકે ચલો તો એમાં કુલ 4 મળશે આપણને જ્યારે આઇસોપેન્ટેન માંથી પેન્ટાઇલ બનાવીશું ત્યારે મુખ્ય 4 1 2 3 અને 4 વિસ્થાપનો શક્ય બનશે એમાં અને જ્યારે નિયોપેન્ટાઇલ લઈએ છીએ ત્યારે અંદર ફક્ત એક જ પ્રકારનું વિસ્થાપન શક્ય બને કેમ તો અહીંયા જુઓ કે દરેક કાર્બન ઉપર 3 હાઇડ્રોજન જોડાયેલા છે અને બધા હાઇડ્રોજન સમાન પ્રકારના છે એટલે એમાં એક જ વિસ્થાપન શક્ય બનશે તો કોઈ પણ એક હાઇડ્રોજન રિમૂવ કરીને એની જગ્યાએ ક્રિયાશીલ સમૂહ દાખલ કરીશું તો તે આપણે વિસ્થાપન મેળવી શકીશું ચલો અહીંયા જોઈએ તો આ કાર્બન ઉપર આપણે બ્રોમિન લખી દઈએ તો બની જશે C5H11Br એ રીતે આ કાર્બન ઉપર Br કે દરેક જગ્યાએ જે જગ્યાએ આપણે વિસ્થાપન દર્શાવ્યા છે તે બધા સમઘટકો બની જશે તો 8 સમઘટકો આપણને મળશે ચલો એના નામકરણ જોઈએ આપણે તો અહીંયા પહેલા કાર્બન ઉપર બ્રોમિન છે 1 બ્રોમો પેન્ટેન શું બનશે આનું 1 બ્રોમો પેન્ટેન ચલો અહીંયા જોઈએ તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો કાર્બન બીજા કાર્બન ઉપર બ્રોમો છે 2 બ્રોમો પેન્ટેન બનશે ચલો અહીંયા ત્રીજા કાર્બન ઉપર છે તો 3 બ્રોમો પેન્ટેન બનશે ચલો અહીંયા જોઈએ તો પહેલા કાર્બન ઉપર બ્રોમિન છે બીજા કાર્બન ઉપર મિથાઇલ વિસ્થાપન છે તો કયું વિસ્થાપન લઈશું આપણે પહેલા આલ્ફાબેટ પ્રમાણે જઈએ તો 1 બ્રોમો 2 મિથાઇલ કેટલા કાર્બન વાળી શૃંખલા છે હવે 4 કાર્બન વાળી તો બ્યુટેન એ રીતે અહીંયા 2 બ્રોમો જો 1 2 3 અને 4 કાર્બન ક્રમ આ રીતે આપી દઈશું 1 2 3 4 તો બીજા કાર્બન ઉપર બ્રોમો બીજા કાર્બન ઉપર મિથાઇલ શું બનશે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન ચલો એ રીતે અહીંયા જો કે બે બાજુ બીજો ક્રમ મળશે તો હવે કોના ક્રમ પહેલો આપવો તો આલ્ફાબેટ જોવો પડશે તો બ્રોમિન વાળાને નજીકનો ક્રમ મળશે ઓકે તો 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન 4 કાર્બન વાળી શૃંખલા બાકી રહેશે ચલો અહીંયા જોઈએ તો એ જ રીતે 1 2 3 4 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન અને અહીંયા જોઈએ તો લાંબામાં લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા 1 2 3 આ પ્રકારે થશે બરાબર તો શું બનશે 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન આ પ્રકારે એના નામકરણ થશે ઓકે ચલો હવે જોઈએ કેટલાક અન્ય ઉદાહરણો છે જોવાના છે આપણે અહીંયા લાંબામાં લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા આપણે નક્કી કરવી પડશે અહીંયા બે એક ક્રિયાશીલ સમૂહ તરીકે આ જે દ્વિબંધ છે એને બ્રોમિન છે તો જે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પહેલા નક્કી કરીએ તો પહેલો કાર્બન આ બીજો કાર્બન આ ત્રીજો કાર્બન આ ચોથો કાર્બન ને આ પાંચમો કાર્બન કુલ 5 કાર્બન છે અને વિસ્થાપન તરીકે એક બ્રોમિન છે અને દ્વિબંધ છે
તો જો અહીંથી પહેલો બીજો ક્રમ લઈશું તો દ્વિબંધને બીજો ક્રમ મળશે અને અહીંયા આ કાર્બનને પહેલો ક્રમ આપીએ તો પહેલો બીજો અને ત્રીજો તો દ્વિબંધને ત્રીજો મળે પણ જ્યાં સુધી દ્વિબંધ હોય ત્યાં સુધી બ્રોમિનને ક્રમ નજીકનો અપાશે નહીં માટે ક્રમ આ પ્રકારે બનશે પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો ચલો તો આઈયુપીસી નામકરણ શું થશે અહીંયા બ્રોમિનને વિસ્થાપન તરીકે લઈશું તો ચોથા કાર્બન ઉપર બ્રોમિન છે માટે 4 બ્રોમો ચલો ટોટલ 5 કાર્બન વાળી શૃંખલા એમાં બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે માટે શું થશે પેન્ટ 1 સર બીજા કાર્બન ઉપર છે પેન્ટ 2 ઇન આ પ્રકારે નામકરણ થશે ચલો એ જ રીતે અહીંયા જોઈએ આપણે લાંબામાં લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા નક્કી કરીએ તો આ પહેલો કાર્બન આ બીજો કાર્બન ત્રીજો અને ચોથો 4 કાર્બન છે ટોટલ તો અહીંયા પહેલો બીજો લઈએ તો બીજા પર બ્રોમિન આવે ત્રીજા નંબરને દ્વિબંધને સ્થાન મળે તો નંબર અહીંથી જ કરવું પડશે આપણે 1 2 3 4 તો શું થાય છે જો વિસ્થાપન બીજા કાર્બન ઉપર મિથાઇલ ત્રીજા ઉપર બ્રોમિન છે 3 બ્રોમો ત્રીજા ઉપર બ્રોમિન અને બાકીની હાઇડ્રોકાર્બન શૃંખલા કેટલા કાર્બન વાળી 4 કાર્બન વાળી તો બ્યુટ 1 ઇન કારણ કે પહેલા કાર્બન ઉપર જ દ્વિબંધ છે સર અહીંયા હજુ મિથાઇલ ગ્રુપ બાકી છે 3 બ્રોમો 2 મિથાઇલ અને બ્યુટ 1 ઇન આ પ્રકારે થશે ચલો નેક્સ્ટ અહીંયા જોઈએ પહેલો અહીંયા લાંબામાં લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા નક્કી કરીએ આપણે 1 2 3 4 અને 5 કે સેમ આગળના ઉદાહરણમાં જોઈએ પ્રકારે આ પ્રકારે દર્શાવી શકીશું તો જો અહીંયા વિસ્થાપન કયા છે મિથાઇલ કે ચોથા કાર્બન ઉપર બ્રોમિન ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ અને બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે તો 4 બ્રોમો 3 મિથાઇલ અને 5 કાર્બન વાળી શૃંખલા પેન્ટ 2 ઇન બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે કે સેમ પ્રકારે અહીંયા જોઈએ આપણે લાંબામાં લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા નક્કી કરીએ 1 2 3 4 ઓકે 1 2 3 અને 4 બરાબર પણ એમાં બીઆર સાઈડમાં જતા રહેશે બરાબર બેન્ઝાઇલિક થઈ જશે તો આપણે આ પ્રકારે જ કરીશું પહેલો કાર્બન બીજો ત્રીજો ચોથો કાર્બન ઓકે બીજી તરફ જોઈએ આ પહેલો કાર્બન લઈએ તો અહીંયા દ્વિબંધને બીજો ક્રમ મળશે અહીંથી લઈશું તો પણ બીજો મળશે પણ અહીંયા બીઆર ને પણ પહેલો ક્રમ મળી શકે છે અહીંયા જુઓ દ્વિબંધના ક્રમમાં કોઈ ચેન્જ નહીં થતો તો 1 2 3 4 આ પ્રકારે થશે તો પહેલા કાર્બન ઉપર બ્રોમિન અને બીજા કાર્બન ઉપર મિથાઇલ બરાબર માટે બનશે 1 બ્રોમો 2 મિથાઇલ 4 કાર્બન વાળી શૃંખલા બની છે માટે બ્યુટ 2 ઇન આ પ્રકારે નામકરણ બનશે ચલો અહીંયા પહેલો બીજો ત્રીજો ચોથો કાર્બન ચલો અહીંયા સેમ અહીંયા બીજી રીતે નંબરિંગ કરીએ તો પહેલો બીજો ત્રીજો ચોથો તો દ્વિબંધને તો બીજો જ મળે છે બ્રોમિનને આપણે અહીંયા પહેલો આપી શકીશું તો બ્રોમિન વાળા કાર્બનને પહેલો બીજો ત્રીજો ચોથો તો શું બનશે 1 બ્રોમો બ્યુટ 2 ઇન ચલો સેમ અહીંયા પહેલો બીજો ત્રીજો 3 કાર્બન વાળી શૃંખલા થશે બરાબર પહેલો બીજો ત્રીજો ચલો અહીંયા લઈએ તો દ્વિબંધને બીજો ક્રમ મળે અને અહીંથી નંબરિંગ કરીએ તો પહેલો ક્રમ મળશે ઓકે તો શું બનશે 3 બ્રોમો 2 મિથાઇલ પ્રો 1 ઇન 3 બ્રોમો ત્રીજા કાર્બન ઉપર બ્રોમિન બીજા કાર્બન ઉપર મિથાઇલ 2 મિથાઇલ પ્રો 1 ઇન ઓકે આ પ્રકારે એનું નામકરણ થશે ચલો એ કેટલાક કાર્બનિક સંયોજનોના આઈયુપીસી નામકરણ આપેલા છે એના ઉપરથી આપણે એના બંધારણ દોરવાના છે ચલો એ જે 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન હાઇડ્રોકાર્બન કયો છે પેન્ટેન છે એટલે ટોટલ 5 કાર્બન વાળી શૃંખલા આપણે લખીશું ઓકે ચલો એમાં બીજા કાર્બન ઉપર ક્લોરીન છે અને ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ છે તો કોઈ પણ એક બાજુથી આપણે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો કાર્બન કે તો બીજા કાર્બન ઉપર ક્લોરીન અને ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ દર્શાવી દઈએ છીએ હવે બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજન દ્વારા પૂરી કરી દઈશું તો અહીંયા થશે CH3 અહીંયા CH CH2 CH3 આ પ્રકારે એનું બંધારણીય સૂત્ર બનશે
ચલો અહીંયા જોઈએ 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્સેન. તો અહીંયા મૂળ હાઇડ્રોકાર્બન ભાગ કયો થશે? તો સાયક્લોહેક્સેન છે, સાયક્લોહેક્સેન. એમાં પહેલા કાર્બન ઉપર ક્લોરો અને ચોથા કાર્બન ઉપર ઇથાઇલ C2H5. ઓકે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્સેન આ પ્રકારે એનું સ્ટ્રક્ચર બનશે. ચલો નેક્સ્ટ 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડોહેપ્ટેન. હેપ્ટેન એટલે 7 કાર્બન વાળી શૃંખલા છે. આપણે 7 કાર્બન વાળી શૃંખલાને અહીંયા આપણે દર્શાવીશું. એમાં ત્રીજા કાર્બન ઉપર આયોડીન છે અને ચોથા કાર્બન ઉપર તૃતીયક બ્યુટાઇલ છે. તૃતીયક બ્યુટાઇલ કઈ રીતે દર્શાવીએ છીએ આપણે? CH3 થ્રાઇસ. ત્રણે ત્રણ કાર્બન પરમાણુ એની સાથે જોડાયેલા છે. CH3 થ્રાઇસ અને આપણે તૃતીયક બ્યુટાઇલ તરીકે ઓળખાઈશું. ચલો બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજન દ્વારા કમ્પ્લીટ કરી દેવાની છે. CH3 CH2 CH CH CH2 CH2 CH3. ચલો નેક્સ્ટ અહીંયા બ્યુટ 2E. ઓકે, અહીંયા 4 કાર્બન વાળી શૃંખલા, એમાં બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ છે. બ્યુટ 2E 1,4 ડાયબ્રોમોબેન્ઝીન. પહેલા અને ચોથા કાર્બન ઉપર બ્રોમિન સમૂહ છે. Br, ચોથા ઉપર એ Br બનશે. બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજન દ્વારા કમ્પ્લીટ કરી દેવાની છે. 4 સંયોજકતા પૂરી થવી જોઈએ દરેક કાર્બનની. ચલો નેક્સ્ટ અહીંયા મિથાઇલ બેન્ઝીન છે. બીજા કાર્બન ઉપર હાઇડ્રોકાર્બન ભાગ બેન્ઝીન છે. પહેલા કાર્બન ઉપર બ્રોમો, બીજા કાર્બન ઉપર મિથાઇલ અને ચોથા કાર્બન ઉપર દ્વિતીયક બ્યુટાઇલ. ચોથો કાર્બન એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો. ચોથા કાર્બન ઉપર દ્વિતીયક બ્યુટાઇલ છે એટલે આ પ્રકારે દ્વિતીયક બ્યુટાઇલ આપણે લખીશું. જોડાયેલો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો છે તો બનશે દ્વિતીયક બ્યુટાઇલ. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયા હેલો આલ્કેન સંયોજનો અને હેલો એરીન સંયોજનોની બનાવટ વિશે જોવાનું છે અને નેક્સ્ટ પછી એના આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વિશે જોઈશું.